જય સચ્ચિદાનંદ મહાત્મા. આજે પ્રગટ પ્રત્યક્ષ પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીના 96મા જન્મોત્સવ પ્રસંગે આપણે કવિરાજ પદ અને સમજ ભાગ 11 મહાત્માઓ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે, જે ખૂબ આનંદની વાત છે. આમાં સૌથી પહેલું પદ છે, અગર હોતે કદી વાચા પશુ પંખી પુષ્પોને પુકારી જ્ઞાનીને કહેતે અમોને મોક્ષ આપોને. બહુ અદભુત લાઈનો છે આમાં. ને આગળ છે દાદાશ્રી માટેની બહુ લાઈનો અદભુત છે આમાં. કરમ ફળ ચેતના પીરસી અમે તો જીવતર તપવ્યું મનુષ્યનો જન્મ લેવાને જુઓને કાર્ય ફળ લૂંટવ્યું. બહુ અદભુત કવિરાજના શબ્દો આમાં મુકાયા છે. જ્ઞાની પુરુષની દેશના સ્વરૂપ જ્ઞાન ગંગા, અને એમાં કવિરાજ શ્રીની શુક્લ ધ્યાન શ્રેણીમાં રચાતા પદો ને એમના સુરે ગવાતા પદો, અને એની ઉપર જ્ઞાની પુરુષ પોતાની જ સત્સંગ દેશના એનો પરમાર્થ સમજાવતા હોય એ સમજ સાથે આ જ્યારે જ્ઞાન વિજ્ઞાન મુકાય છે એનો લાવો બહુ અનેરો હોય છે મહાત્મા. આમાં બીજું પદ છે, વાણી જરતા ફૂલની ગૂંથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા છે. અને એમાં આગળ એક લાઈન આવે છે કે શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ. આમાં દાદાજી શ્રુત જ્ઞાન વિશે સમજાવે છે, અને ખાસ કરીને મહાત્માઓ માટે અનુભવનો સાથીઓ કોને કહેવાય એની અદ્ભુત સમજ છે. સાથીઓ તો મહાત્માઓ આપણે સૌ ઘરના આંગણમાં અને દરેક પૂજાના પ્રસંગોમાં વાર તહેવારમાં આપણે કરતા જ હોઈએ છીએ. પણ મહાત્માઓ માટે જો ખરેખર રિયલ સાથીઓ હોય તો તે આપણા મોક્ષના 4 પાયા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એ આ 4 પાયાનો સાથીઓ એ આપણો ખરો સાથીઓ છે. અને આ સાથિયામાં ચારિત્ર એટલે શું? દાદા સમજાવે છે, બીજું કઈ નહીં કે સંભાવે નિકાલ અને એનો આખો પુરુષાર્થ. તપ જેમ જેમ થતું જાય તેમ વ્યવહારમાં ચોખ્ખાઈ થતી જશે, ને મળ અને વિક્ષેપ એટલે કે અંતરાયો બધા નીકળી જતા જાય. અને આપણે વ્યવહારમાં તપ થતાની સાથે જ તપાગ્નિ અને એની સાથે અંદર અંદર જેમ જેમ જ્ઞાનાગ્નિએ કરીને આપણું જ્ઞાન અને દર્શન ખીલે છે, તેમ તેમ આપણા અનુભવનો સાથીઓ અંદર ખીલે છે. બહુ અદભુત સમજ છે આ સાથીઓનું. આજ પછી આપ સૌ સાથીઓ કરશો ત્યારે આ સમજ આપણને હાજર રહેશે અને એનો અદભુત આનંદ આવશે. આગળ કનુ દાદાજીના શ્રીમુખે, કનુ દાદાજી પોતે જ એમના શ્રીમુખે વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો, જે સ્વરૂપ જ્ઞાન પામ્યા અમે તે જગતને, જે પરમ સુખ પામ્યા અમે તે જગતને પમાડજો. અદભુત આ પદ છે. બોલવામાં કંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો. આમાં મુખ્ય છે વારસ.
દાદાના બે રિયલ વારસદારો, બે ભાવિ તીર્થંકર સાહેબ દાદાના હાથે ઘડાયેલા. દાદાના 3 ભાવિ તીર્થંકર સાહેબો દાદાશ્રીના હાથે ઘડાયેલા. પદ્મનાભ પ્રભુ એ સ્વયં પોતે, અને સુપાર્શ્વનાથ પ્રભુ એટલે કે કનુ દાદાજી, અને ઉદય સ્વામી એટલે કે ચંદ્રકાંતભાઈ સાહેબ, 3 ભાવિ તીર્થંકરો. તો આમાં 1974માં મુંબઈ ખાતે જયારે સંપૂજ્ય શ્રી દાદા ભગવાનને પૂછવામાં આવ્યું કે આ અક્રમ જ્ઞાનનો વારસો આગળ રહેશે, ત્યારે દાદાશ્રીએ જવાબ આવ્યો કે વારસદાર હોવો જોઈએ ને, એ વારસદાર પાસે શું શું ગુણ હોવા જોઈએ? ભાવિ તીર્થંકર પદ હોવું તે. અને 2 ટિકિટો ભાવિ તીર્થંકરની અપાઈ ગઈ છે, જે આપણે સૌ જાણીએ છીએ, કનુ દાદાજી અને ચંદ્રકાંતભાઈ સાહેબ. આ દાદાજીના આશીર્વચન હતા કનુ દાદાજી માટે. દાદાજી મોટા દાદાશ્રીના રિયલ વારસદાર અને આપણા સૌના મોક્ષદાતા, એમના શ્રીમુખેથી આ પદ ગાય છે. બહુ અદભુત છે. આગળ જતા દાદા સત્સાધનનું ઇમ્પોર્ટન્ટ પણ સમજાવે છે. અને 9 કલમની બાબતમાં એક અદભુત દાદાશ્રીનું આમાં સૂચન છે મહાત્માઓ, જે આપ સૌ જરૂરથી એને એ રીતે લેશો કે આપણે 9 કલમો ભાવના ભાવતી વખતે, 9 કલમો પ્રાર્થતી વખતે આપણે હે દાદા ભગવાન કરીને જે શક્તિઓ માંગીએ છીએ એ 9 કલમો માટેની, ત્યાં આગળ મહાત્માઓએ હે મારા પ્રાજ્ઞ પુરુષ દાદા ભગવાન આવી રીતે જો બોલવાનું રહેશે તો એનો ખૂબ અદભુત લાભ મળશે. દાદા આપણા પ્રાજ્ઞ પુરુષ જ છે, તો આપણે આ રીતે બોલીને 9 કલમ રાખશો તો એનો અદભુત લાભ મળશે. આવું જ્ઞાની પુરુષ કનુ દાદાજીનું સૂચન છે, અને અમે તો એના આજ્ઞા સ્વરૂપે જ લઈશું, એટલે આપણે અદભુત લાભ મળે આપણને 9 કલમો. અને આગળ 3જું પદ છે, કિસી કે કામ में जो आए उसे ही इंसान कहते हैं. એમાં તો આપણે સૌ જાણીએ છીએ કે સંપૂજ્ય શ્રી દાદા ભગવાને જે સુખની દુકાન ખોલી, એઓએ જે નિરાલંબ સુખ અનુભવ્યું, અનંત સુખ, અવ્યાભાત સુખ અનુભવ્યું, અને આપણને સૌને એ સુખની ઝાંખી કરાવી, એનો અનુભવ કરાવ્યો. અને આપણે મહાત્માઓ માટે પણ આ જ સુખની દુકાન સ્વરૂપે આપણે નિમિત્ત ભાવે જીવી જવાનું છે, એની સમજ મુકાય છે. અને આગળ તો બીજું બધું ઘણું છે. મોક્ષ એટલે શું એની સમજ છે. અને પડોશી ભાવ વિશે ખાસ કે સંપૂજ્ય શ્રી દાદા A.M. પટેલ એમની ડિવાઇન બોડી સાથે, એ ડિવાઇન કંપની સાથે, એ દેવ મંદિરમાં જે રીતે પડોશી ભાવે તરીકે, પડોશી ભાવે એબ્સોલ્યુટ લિવિંગ એમને જે જીવી જાણ્યું, તેની સમજ એમાં મુકાયેલી છે આગળ. અને બીજું ઘણું બધું સમજાવ્યું છે આ પદોની અને સમજમાં, જે આપ સૌ શુદ્ધ ઉપયોગપૂર્વક જોશો અને સાંભળશો, એવી જ અમારી ભાવના પ્રાર્થના છે. અને એ સાથે આપ સૌને ભાવેશભાઈના અભેદ ભાવે સચ્ચિદાનંદ છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સત ચિત્ત આનંદ. अगर होते कदी वाचा पशु पंखी या पुष्पों में, अगर होते कदी वाचा पशु पंखी या पुष्पों में, पुकारी ज्ञानी ने
અમોને મોક્ષ આપોને અમોને મોક્ષ કર્મ ફળ ચેતના પીરસી અમે તો જીવતર તપવ્યું ચેતના મનુષ્યનો જન્મ લેવાને જુઓ ને કાર્ય ફળ લૂટ્યું જન્મ લેવાને જુઓ ને કાર્ય ફળ લૂટ્યું મહાપુણ્યના આધારે મળે મન કો અને બુદ્ધિ આધારે મળે મનકો અને બુદ્ધિ જે સાધન થી મિલે મોક્ષ જ પ્રકૃતિ તોડે જ્ઞાન કૃતિ જે સાધનથી મળે મોક્ષ પ્રકૃતિ તોડે જ્ઞાન કૃતિ બહુ જન્મો કુટ્યું અજ્ઞાન ન આવ્યો તો એ ક્યાંય પાર બહુ જન્મો કુટ્યું અજ્ઞાન આવ્યો તો ક્યાંય પાર અસીમિત અજ્ઞતાનો જુવાળ ને જ્ઞાને સત્ય શિવમ પાડ અસીમત અજ્ઞતાનો જુવાળ ને જ્ઞાને સત્ય શિવમ પાડ અનંતા કાળથી સેવ્યા ને પોસ્યા પ્રાકૃતિક ગુણો અનંતકાળથી સેવ્યા ને પોષણ પ્રાકૃતિક ગુણો ગુનેગારીથી દેહ ખડો પછી સમજો ગુનેગારીથી દેહ ખડો વિદેશે ચોટ્યા ગાઢ ચૂનો જયંતભાઈ ગુનેગારી શબ્દ હવે કવિરાજી લખેલું છે કવિરાજથી ગુનેગારી છે ડિસ્ચાર્જ છે એટલા માટે ડિસ્ચાર્જ ગુનેગારી છે પણ આગળ જે ગુનો થયો તો કુદરતના કાયદા તૂટ્યા હતા તેની વાત છે અને એનાથી દેખડવા એમ અને હવે ગુનેગારી સ્વરૂપ છે સિવિલ જેલ છે આપણી શું કહ્યું સિવિલ છે ગનેગાર હા અને ગુનેગારી કુદરતના કાયદા તોડ્યા ને એ કુદરતની જેલ છે કુદરતી જેલમાં દેખડો છે જો કુદરત બધા ન્યાય કરે છે એવું દાદાએ કહ્યું આપણે મને અનુભવ છે કુદરત અન્યાય કરતી જ નથી અનુભવ છે બધા એ સ્વાદમાં રહેવું છે સંજોગો નહીં રહેવાતું પણ એ રહેવા પડશે એટલે ગુનેગારનો અર્થ આપણી પાસ્ટના અર્થમાં છે આજના દેખડો છે એ ગુનેગારી વાળો છે એ તો પછી આગળ પછી કરવું ચાલો જવાનું મહામિથ્યાત્વી મોહ કરસ પડળ મીઠા મહી ઝરી ફકત સામગ્રીના સ્નેહી લૂટે છે ઘાટમાં વેરી કડી કાળ
કાળે નજર સામે અનાડી લોક થયા ભેળા ઘરો ઘર ક્લેશ ને વેરો ઝઘડતા માત પિત બેટા ઘર ક્લેશ ને વેરો યહાં તો ઘાટમાં ફરતા લૂંટે છે લોક જોઈ લાગ સજ્જનનો સ્વાંગ ધારીને હણે મૃગ શિકારી વાઘ સ્વાંગ ગંગાથી આ પદ લખાયું છે ને એમના પિતાજીના બહુ સારા સંસ્કાર હોય ને એટલું સારું આખી જિંદગી એનું બહુ સરસ એને ગાયક છે ગાયક સમજે ને પછી બહુ એ છે દાદાનું પછી આખું ફેર પડી ગયું એટલે એમને મળેલું એમના પિતાનું પદે બહુ ગાયક થયેલું એટલે આ રીતે છે આ વખતે અત્યારે બાદમાં પ્રેશર બહુ આગળ વધી ગઈ છે ઘણી સારી કહેવાય પરંતુ અંદર ખાનેથી તો આપણે બધું જ થતું જાય સરખું થતું જાય છે પણ બહારના જે નૃત્યોનો આપણે બધું કહ્યું એ બધું બહુ સમજવા જેવું છે જુઓ બુદ્ધિ તે મારે છે તે શેઠઈ પાપનું બંદી તેથી મારે છે જે ખર્ચે બુદ્ધિ ઉપકારે ન આવે ત્યાં કદી મંદી જુઓ સહુ વૃક્ષ ભેંસો ગાય જીવે છે વિશ્વ ઉપકારાય જીવે છે અન્ય હિતારત ને માનવ પાપથી છલકાય ગપોટ્યું બાળપણ ગમતે ગદ્દા પચીસી ગઈ બમતે યુવાની વેડફાથી ચલી તો ક્યારે આત્મલક્ષ્ય થશે કહ્યું તેથી જ બાંધો પાડ વહેતા પાણી રોકી જાણ જવાની ચાંદની દી ચાર પછી તો રાતને મોકાણ સીધી સાદી સરળ ભાષા અહો જો
જ્ઞાન પણ સહેલું. સીધી સાદી સરળ ભાષા કહું છું, જ્ઞાન પણ સહેલું. પ્રગટ જ્ઞાની ને ઉર આગમ સ્વયં મૂળ મોક્ષ હિર પહેલું. નીને જગતનો વિસ્મૃતિકારક ગજબદા દાજીનો સત્સંગ. જગતનો વિસ્મૃતિકારક ગજબદાજીનો સત્સંગ. અનુપમ સારભૂત એક જ યથાર્થ મોક્ષદાન યસંગ. अगर होते कदी वाचा पशु पक्षी या पुष्पों ने, पुकारी ज्ञानी ने कहते हमोने मोक्ष आपोने. આમાં આ ભાવવાચક કરવું બધા છે, ભક્તિને ભાવવાચક કહી છે, એ પછી અર્થ કરવો પડે આપણે, તમને અર્થ કરી દેવો પડે. આમાં કવિરાજે 15 વખત કરતા ભાવ તો ઉડી જ ગયેલો, ભાવવાચક કર્યું નહીં તો આવી રીતે નવ થાય છે કે નહીં. એમાં ભાવ બધું મચવાનો ખાસ તો. મુક્તિ નથી જોતી વ્યસને જાત. મુક્તિ નથી જોતી વ્યસને જાત. જ્ઞાની ને આદિન પરમ મોક્ષધામ. જ્ઞાનીને આદિન પરમ મોક્ષધામ. હે તરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ. કેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ. હાથિયા ફોરમાઈ પ્રગટે સુવાસ. હાથિયા ફોરમાઈ પ્રગટે સુવાસ. બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ. જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ. મૂળદાને સંજીવક વાણી વિલાસ. મૂળદાને સંજીવક વાણી વિલાસ. શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ. શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ. 14 દિશે નાચ ઉઠે આત્મન સજાગ. 14 દિશે નાચી ઉઠે આત્મન સજાગ. શું કે છે? શ્રુત જ્ઞાન અનુભવના સાથે અને આપણે બધાના થઈ રહ્યું છે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે જે ભાવ સાથેનું દ્રવ્ય શ્રુત છે, સ્વભાવ સાથેનું, જેમાં સ્વભાવ ખીલ્યો છે. શું કહ્યું? અને શ્રુત શબ્દ અનુભવના જ્ઞાનને લાગુ પડે છે. એ મતિથી છે. આમ તો મતિ જ્ઞાન કહ્યું છે, વ્યવહારનું ક્રમમાં બે રીતે કહ્યું છે. એટલે મતિ કઈ તો કે સમ્યક મતિ બીજી નહીં. અને એમાં જયારે શ્રુત શબ્દ આચાર્યનું
એમને વ્યાખ્યાન સાંભળે છે, શ્રુત કરે છે, પરંતુ એ આચાર્ય કેવા હોવા જોઈએ? એ ભગવાનના કોટીના હોવા જોઈએ. ભગવાનના કોટીના એ કેવી રીતે હોઈ શકે? આજે મહાવીર ક્ષેત્રમાં છે, બધા છે ત્યાં. સમજે? શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માંગ. સાથિયું શું કહેવાય? સાથિયા એટલે શું કહેવાય? જ્ઞાન, દર્શન, ચારિત્ર, દ્રવ્ય, એ આપણો સાથિયો. કયું? ચારિત્ર એટલે શું? સંભાવની કામ અને એનો આખો પુરુષાર્થ. અને તપ થાય, તપ જેમ થાય, ગરમ થાય તેમ પેલું ચારિત્ર મૂકી વ્યવહારમાં ચોખ્ખાઈ આવતી જતી જાય, શુદ્ધિ થતી. જે મળ છે ને વિક્ષેપો છે, મળ નીકળતા જતા જાય, વિક્ષેપ એટલે અંતરાઓ બધા નીકળતા જતા જાય. એ વ્યવહાર શુદ્ધિ. અને જેટલી વ્યવહાર શુદ્ધિ થતાની સાથે જ આપણે જે દ્રશ્યને જોઈએ છીએ તે સ્પષ્ટપણે આપણે દ્રષ્ટા સ્વરૂપી એટલા એસ્ટાબ્લિશ થયા. ત્યાં સુધી આપણે દ્રષ્ટાપણે રહેવું પડશે. એ તો પુરુષાર્થ છે ને. પણ એ એસ્ટાબ્લિશ થઈ, જેટલું એસ્ટાબ્લિશ થયું એટલું જ્ઞાન તમારું ખીલ્યું. અને જ્ઞાન ખીલ્યું એટલે દર્શન સાથે સાથી કે કોઈ સંભાળ નિકાલમાં મારું છે. તપ એ તપમાં તપ અગ્નિ છે જાતમાં અંદર, એને જ્ઞાન અગ્નિ કહેવાય છે. એટલે આપણે જાગ્રત થઈએ અને જાગૃતિમાં અગ્નિ થાય છે, એમાં વ્યવહાર સિદ્ધિ થાય છે, તપ કહેવાય છે. અને જ્ઞાન અગ્નિ છે આખો. અને તપમાંથી બધા પ્રવૃત્તિ જ્ઞાન અગ્નિ સતત ચાલ્યા કરતો હોય ને ત્યારે જ જ્ઞાન આપી શકે, બાકી ના થાય છે. બધું સમજાય છે. એટલે સાથીઓ આપણે શાના માટે? જ્ઞાન, દર્શન, તપ. અને ત્યાં કેવું છે? આવો સાથીઓ ટપ્પા કરવાના બધા 4 ગતિનું બતાવે છે તે. અને 14 દિશે નાચી ઉઠે એટલે આત્માને દિશા નથી હોતી. પણ વ્યવહારથી કહેવાય કારણ કે અમે આત્મા એકલો હોતો નથી ને, તો સિદ્ધ ગતિ એટલે 14 દિશે નાચી ઉઠે. આટલે બધાને આનંદ આવે છે ને આપણને. ચાલો. પીણી દેખ આશ્ચર્યકાર, અસંયતિ પૂજા સૂક્ષ્મ શ્વાસ, સતયુગ ના દર્શન કરી કાળમાં, પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષ પ્રભુએ દાદા પ્રભુએ પ્રજ્ઞા જે કહીએ તે ભક્તિ આંદોલન મંદિર ને દ્વાર, ઘટ ઘટની દિવાળી આત્મદીપ ઘટઘટની દિવાળી રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી, સમૂળ ઉખેડી નિંદી રહે, પૂતગલની કરામત રમણામાં, સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે, સંસારે પ્રગટ્યો અક્રમ ચિરાગ, પરમાત્મા વરેલા જવાબ, વિતરાગી પરમાત્મા વધેલા જવાબ,
જાણીને દેહની અવસ્થાનો મનવાણીને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે. જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે. પૂર્ગલ મિશ્રણે અસાર સંસારે પૂર્ગલ મિશ્રણ સાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. નાના અવતારને ક્યાંય નહીં ગાય. જ્ઞાના અવતારને ક્યાંય નહીં ગાય. પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. દાદાને નિરખી હૈયે આવે સહજરાગ. દાદાને નિરખી હૈયે આવે સહજરાગ. સહજ રાગ એટલે પ્રશસ્ત વાક્ય છે અને એ મુક્તિ કરાવે આપણને. એમાં કર્મ બંધ ના પડે પણ પુણ્યનું બંધારણ થાય, જરૂર થાય. પ્રશસ્ત સવારે એ પણ રાગ છે, પણ છેલ્લા છેલ્લો રાગ છે. કારણ કે વિતરાગોનો જ્ઞાની પુરુષ એમનો રાગ છે. આખી કૃપા એટલી ઉતરી છે તો એનો એક કરતાઓ કેવી જિંદગી છે તો નીકળી છે. નટુ કાકા હતા અમને બહુ મારો સ્વભાવ બહુ ગરમ થઈ નથી. હું બધા બોલ આક્રમણ બોલશે ને બોલશે શાંતિ સમજ્યા કરો છું આવું કયા કરું શું સમજ્યા કરું બધા સમજવું તો રહેવો. એટલે પછી આ ભારત સવારું કરતા કરી તો મને બહુ બહુ કહેવા કઈ જાતના મુકા મુકા બે ભલે ચલો ઝંડ પર આવો એમ કઈ ના નીકળ્યું. પછી બધા લાગુ પડે આપણને વારસ હો દાદા ના ક્રમ ઝંડો જે પરમ સુખ પામ્યા તમે તે જગત ને પ્રમાણ છો. ગુપ્ત ગુપ્ત કહીને ક્યાં સુધી રહેશો બેસી બહુ મને વળતા હતા. જગત આખું ગાળવતામાં રે પ્રભુ રહ્યું છે. પછી કવિરાજે પદમાં આવી ગયું બધા મહાત્મા લાગુ પડ્યા. રાગ દ્વેષ તણા સકંજામાંથી વિશ્વને ઉકારજો. દાદાની અમૃતવાણી ઝરણા ખૂણે ખૂણે પોકારજો. ભાવના વિશ્વ કલ્યાણની કેરી બસ ક્યાં સુધી તમે ભાવશો? ક્યારે કલ્યાણ ક્યારે જગતનું તમે શૂરવીર કરાવશો? અજ્ઞાન તણા અંધકારમાં સર્વ જીવો અટવાય છે. પરને પરાધીનતા તણા નિમાડામાં વપાય છે. પરને પરાધીનતા નિમાડામાં આ એક એક શબ્દ કવિરાજે પછી આ ગુજરાતી આપણો સરપદી શબ્દો બધા ગોઠવી દીધા છે. દ્વાપર ત્રેતા અને સતયુગમાં અનદિઠ એવો સત્પુરુષ ભડકે ભરતા જગતને ક્યારેય નથી કાઢશે. એટલે આપણે સત્સંગ એના માટે થાય છે ને કોઈ આવ્યા હોય તો પછી એ રીતે વાત કરવી પડે. કારણ કે એમને સમજવા માટે એમાં સત્સાધન સિવાય બીજી વસ્તુ નથી. સત્સાધન સંપાદવા માટે હું આપને કહીશ કે આજે પ્રાપ્ત સંજોગોમાં હવે સત્સાધનો અને સત્સાધનોનું દાદા ભગવાને જે રીતે સમજ આપી છે ને એમના જીવનમાંથી એમના અનુભવથી નીકળેલી છે આખી એમના થકી પ્રાપ્ત છે એ આપણને સત્પુરુષ છે અને આપણને પ્રાપ્ત થઈ તો આપણામાં જેટલી ખીલી હોય એના જ ખીલવા દેવી એ સત્સંગ કર્યા હતા. એ બીજો નથી. બાકી એમાં બધું જ્ઞાન ભર્યું પડીશ નથી આપણે નથી સમજી શકતા. આપણે જાણીએ છીએ કે આપણે હું શુદ્ધાત્મા છું. મારે કઈ સાધન તો મારું આજ્ઞાધર્મ જ રહ્યું આવે પરંતુ ફાઇલને કહેવું પડશે ને. અમારો વિકાસ આખો આ સત્સાધનમાંથી છે. ઘણુભાઈના માટે કરાવડાઈને થયો છે. બહુ કરાવી પડી. એક એક કલમો રહી ગઈ નહીં પાસે મચી પડેલા
હે દાદા ભગવાન, કોઈ પણ જીવનો અન્ન દુભાવના દુભાવ તેના કોઈ પણ જીવ અન્ન એના પર પડશે જ પડે નાખી સમજે. હવે આપણે હું તો આપ સૌને કહીશ, ફાઇલ સ્વરૂપે પોતે કર્મો એવી રીતે ભાવો કે એ મારા પ્રાજ્ઞા પુરુષ દાદા ભગવાન એવું શબ્દ મૂકો. કારણ કે આપણને તો મળ્યા છે પ્રજ્ઞા સ્વરૂપ દાદા ભગવાન પોતે આપણને પ્રગટ થઈ ગયેલા સ્પંદામાં. અશરીરી છે, શરીરમાં પ્રગટ થઈ ગયા અશરીરી દાદા ભગવાન. એટલે આખું આજ્ઞાધર્મ આપણે અશરીરીપણામાં જ લઈ જાય છે, જીવનમાં સમજણમાં લઈ જાય છે. શરીર તો શરીરથી છે, એનું વાયુ તો લઈને આવશે આવી રીતે છે. ચાલો 10 to 15 થઈ આપણી. લાલાભાઈનો મેસેજ હતો, શું બોલો? એના મધર ગંગાબેન ઓફ થઈ ગયા પરમ દિવસે. એ તો મને એટલે આપણે બહુ પવિત્ર બેન હતા. મેં જોયું 99મું વર્ષ ચાલતું હતું એને. મારે તો બહુ ઘણા વર્ષોનો જૂનો સંબંધ એમની સાથે. અને એટલા રુજુ ને સરળ છે ને કે ને આપણે ત્યાં હોય છે બધા મોટી ઉંમરના અમુક બધાને ત્યાં જોઈએ આપણે રુજુ ને સરળ. મેં જોયું એમને, એમના પપ્પાજી દાદા ત્યાંનો મારો બહુ જૂનો સંબંધ એમને ત્યાં. એ ગામમાં હું ખૂબ ગયો છું. તેમાં છેલ્લા અમે મંદિરમાં ગયા ત્યારે જ અમારું માર્ગી આવે ને ત્યારે પહેલાની વાત કરું છું, અને 3-4 મહિના થયા ખરું કે નહીં. તારે મન્નુભાઈ જુઓ અંદર પહોંચું, તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. આ બોલે પાછું. અને ત્યાં સુધી એમની બધી એમની વ્યવસ્થા તો કરતા હતા. એમના એક જ દીકરો, એમના ધર્મપત્ની અને લાલાભાઈ નામ બધું કરે, પરંતુ એ પોતાનું બીજું બધું અમુક ફેરાવે છે જાતે જ છે. સુધી પૂરું કારણ આપણે મા હતા ને કેવા જરાય નીચેથી આવે ને અને આશ્ચર્ય સમજવા જેવું છે. રામમોહન કે છે કે કવતા જાણતા નતા નાખી દીધું. એ કેમ તો બન્યું? કવતા તો જાણેલા જ નહીં, છતાં બીજી વાંચતા હતા નહીં. બધું એ કેવું કેવી રીતે બન્યું? એટલે એ કૃપા વસ્તુ બહુ જુદી છે. અને આપણામાં કૃપા બધાને લીધી હોય છે, પણ આપણા પ્રમાણમાં દરેક પ્રમાણે ખીલે. ચાલો. काम जो आए इसी को काम इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे हम याद करते हैं. किसी को काम जो आए उसी को, किसी को दुख देता है, किसी को दुख देता है तो खुद को दुख होता है, तो खुद को दुख होता है. किसी को सुख देता है, किसी को सुख देता है तो जीव को सुख मिलता है, तो जीव को सुख मिलता है. जो करनी है वही भरनी, जो करनी है वही भरनी, उसी को कर्म कहते हैं, इसी को कर्म कहते हैं. कोई धनवान होता है, कोई धनवान होता है, कोई
इंसान निर्धम है, कोई इंसान निर्धन है, कभी सुख है कभी दुख है, कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है, इसी का नाम जीवन है। जो मुश्किल में न घबराए, जो मुश्किल में न घबराए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। यह दुनिया एक उलझन है, दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर, कहीं धोखा कहीं ठोकर, कोई हंस हंस से जीता है, कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर, कोई जीता है रो रो कर, जो गिर कर फिर संभल जाए, जो गिर कर फिर संभल जाए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। अगर गलती सताती है, अगर गलती सताती है, पीछे रास्ता दिखाती है, पीछे रास्ता दिखाती है, ये कठपुतली का मेला है, ये कठपुतली का मेला है, सबक तू रोज मिलते हैं, सबक तो रोज मिलते हैं, जो गलती करके पछताए, जो गलती करके पछताए, उसे जागृति कहते हैं, उसे जागृति कहते हैं। अकेले ही जो खा खा कर, अकेले कर, अकेले ही जो खा खा कर, अकेले ही जो कर, सदा गुजरान करते हैं, सदा गुजरान करते हैं। यूं भरने को तो दुनिया में बोलो, दुनिया में यूं भरने को तो दुनिया में कोट दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। पथिक जो बांट कर खाए, पथिक जो बांट कर खाए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। करुणा के असीम सागर, करुणा के असीम सागर, स्वयं भगवान होते हैं, स्वयं भगवान होते हैं। जो भर ले ज्ञान की सागर, ज्ञान की सागर, जगत से पार होते हैं, जगत से पार होते हैं। जो सब में
देख ले भगवान जो सब में देख ले भगवान उसे इंसान कहते हैं उसे इंसान कहते हैं प्रगट दादा की आत्म ज्योत प्रगट दादा की आत्म ज्योत युगों को रोशनी देगी युगों को रोशनी देगी जगत में मोक्ष अनुभूति जगत में मोक्ष अनुभूति अहो मुक्ति थोड़ा प्रिंटिंग में शरीर में शुद्ध निराकार शुद्ध निराकार शरीर में शुद्ध निराकार शरीर में शुद्ध निराकार यही भगवान होते हैं यही भगवान होते हैं क्या बोलते हैं प्रगट दादा की आत्म ज्योत दादा स्वयं फॉर्मलेस स्टेट है दादा भगवान एम पटेल का शरीर था उसके अंदर जो खुले हुए दादा भगवान है वो एब्सोल्यूट नोइंग पावर एब्सोल्यूट उनकी शक्ति खुली हो गई और सारा जीवन में जो तप हुआ उसको जीवन में तप हुआ 50 साल 1958 में मैं जस्ट लाइक दैट उसको रियलाइजेशन टोटल हुआ वो तो विषय अभी तो टाइम नहीं है आई कैन नॉट डिस्क्राइब दैट वर्थ अंडरस्टैंडिंग तो ये बताया कि मोक्ष एक इमेजिनरी वर्ड नहीं है जो फैक्ट है वो फैक्ट है मोक्ष क्या है तो मोक्ष हम खुद है हम खुद कौन क्योंकि हम जो सोल है ओरिजिनल सोल वही है तो वो क्या मोक्ष है तो हाँ मोक्ष का महीना ही मुक्त भाव क्या बोला मुक्त भाव महीना मुक्त स्वभाव क्या बताया हमने मुक्त स्वभाव मोक्ष महीना मुक्त स्वभाव स्वभाव क्यों बोला स्व क्यों रखा तो क्या प्रभाव है इसीलिए ये शरीर और शरीर का जीवन पर भाव वाले से चला जाता है स्व और पर ये तो हमेशा समझने की बात है मिल्क और वाटर मिल्क स्व है वाटर अंदर है वो तो समझ कितना नजदीक है एक लोटस खिलता है पानी के ऊपर आता है और मड़ से निकलता है मड़ से निकलता है उसको वहां सीड उसके नर्सिंग हुआ पूरा नर्सिंग हुआ उसको पंकज बोलते हैं पंख में काद नीचे और ऊपर आता है तो सरल बोलते हैं सर के ऊपर से पानी नहीं स्पर्श करता उसको लोटस ये आत्मा का ऐसा स्वभाव है शरीर में इतना होते हुए सभी होते हुए उनका स्वभाव लेकिन वो रियलाइज होना चाहिए मेरा होना चाहिए कि आई एम कलुभाई तो कलुभाई है क्या है तो कितना है तो एकदम ज्ञानी पुरुष की कृपा मुझे हुए और दादा भगवान ने एक मैं बहुत मेरी सटल पॉइंट बताऊंगा कि नेवर went out to search anybody to give jnana. Never. So many tens of thousands are there that they don't realize this. He has not gone to anybody. Somehow, somebody has come in some way, some occasion has happened. Same thing. I got rid of Dinesh Bhai with the Dada Bhagwan in his laps, right from the age of understanding of 7 or 8 years. And today, this body is running 89. All these years. So there is not a relative phase as well as this Dada phase.
after my realization that I can, and by experience. And sometimes I ask those who have met that, I say, do you see that? Everybody. Because why? Everybody. कोई ने ये उसका रहस्य इतना नहीं है, फिर भी अनुभव क्या है? क्यों? Why? He was a live, powerful, with inexhaustible power within him as a pure love magnet. क्या बताया बोलो? मैग्नेट बोलना पड़ता है क्योंकि शरीर साथे है, समझो, सबको उसने प्रेम से खींचा है और शुद्ध प्रेम, क्या बोले? प्योर शुद्ध प्रेम, वो परमात्मा का पहचान के लिए एक साइन है इन ह्यूमन बीइंग। अगर ह्यूमन बीइंग में इतना जितना भी व्यक्त हुआ है, समझो जीसस में हुआ, क्राइस्ट में 2000 ईयर्स में, तो उसके लिए उसके अंदर अंश भगवान के खुले हुए हैं जरूर, सभी लोग सेंट स्कूल्स हुए जो हो गए इससे होती है शुद्ध प्रेम, बट दैट इज नॉट शुद्ध प्रेम, बट ऑन बॉडी एस्पेक्ट it has benefited so many human beings, so human society. What Jesus said, love thy neighbor, he actually meant a husband-like wife, husband-wife relation. Actually, but it did not come out so openly in him. He meant that if you live well with your neighbor, you will have good times of life living with the neighbor. If you are not living well with the neighbor, your whole life will be quarreling and clashing and all that. Is it not true? But it should relate to your husband-wife only, no? That is what Radha wonderfully brought out. That for householders, to this such a this stature, what stature of this knowledge, at what height it is, and in living world, where are he? That is what he has. But he gave you. So ultimately you go past through. I have given you 5 fundamental sentences to live by. 5 fundamentals. Which of it is difficult? હવે વાક્ય ગુરુ શર્માની આમ જોવા જઈએ તો કશું અઘરું નથી. હા એ જ છે. પણ આ કવિરાજને છે ને, when he met દાદા ભગવાન towards some end of 68 or so, and very good cultured Jain, cultured, and he had a good vocal as well as he was a poet, both ways. He used to sing all these things, cinema songs, everything. No, very ordinary. But after he met Dada Bhagwan, wonderful, the grace it happened. And Dada Bhagwan did not went out to find him, he came. In a circle, things happen. How one comes or one does not come. और नहीं होता है. मगर भाई क्या बोलता है? आप खुद गए थे दादा के पास. वही. तो ऐसे नहीं कि वो खुद गए थे. लेकिन this has happened. This has happened. That is natural happening. Natural. Those who are पुण्यशाली enough for them ये कोई पहुंच जाता है. आप मुझे मिले, ठीक है, लेकिन मुझे कभी भी ऐसा नहीं हुआ 30 years में यहाँ सब जगह मैं होता हूँ आपको दादा, कभी ऐसा नहीं हुआ कि मैंने किया है. लेकिन आज आपके साथ बोलता हूँ, मेरे साथ तो बहुत लोग हैं, सब कुछ लाइव है ना सब कुछ. अभी तो ग्रेट ग्रांडी हो गया, अभी क्या करें. तो वो बीच में नहीं आती. तब हमारा एक्सपीरियंस में हमारा अज्ञान, इग्नोरेंस तो निकल गया. और ज्ञान तो कौन है असल में, हम ये है. तो ये कौन है बाकी का? तो तेरा पड़ोसी है. क्या है? तो हाउ यू विल लिव इट एज ए गॉड एक्सपीरियंस. एज ए पड़ोसी के साथ जो पड़ोसी रहेंगे, तो that is how we say it. By relative viewpoint you are Aruna. That is number 1. And then single sub is there, number 2.
And for the single Sahib, he is number 1 and you are number 2. But in India, number 2 is different. The same thing in America. All over the world. Huh? Black and white. दादाजी हाँ जी. टाइम हो गया है, ओ! वो समाप्त करेंगे. Yes, yes. તો હવે દિનેશભાઈ, દાદાએ છે ને આખા ઇન્ડિયા ડિસઇન્ટિગ્રેટેડ હતું એને કોહેઝન થાય એવો બહુ સુંદર 3 મંત્રો perpetual he combined and put. He never said, but followers found that okay, so this one temple is there in Surat, near station somewhere 15-20 kilometers away. So on the highway, freeway, they turn all at one platform. They were created. Nice. So I will recite this, and he said that so long as we have to have a householder life, reciting these 3 mantras, irrespective of faith and belief, for all those who are from India and have Indian root, is very essential because these mantras relate to living entities of the highest order. The highest order. That is what these mantras. So I recite and then we'll. Namo Vitragai. Namo Vitragai. Dineshbhai, Namo Vitragai means I thank Namaskar, the one who is living life with Vitrag Bhav. Vitrag means without attractions and aversions. That is evil. That is how we say. So these higher people are like that. Namo Arihantaram. Namo Arihantaram. Namo Siddharam. Namo Siddharam. Namo Ayodhya. Namo Ayodhya. Namo Dayanam. Namo Vajanam. Namo Visavasaunam. Namo Visavasaunam. Aso Pancha Namukkaro. Aso Panchamukkaro. Sava Pavapparasaram. Pavapparasaram. Mangalam Cha Savesim. Mangalam Cha Savesim. Mangalam. Karnam Avayam. Om Namo Bhagavate Vasudevaya. Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Lal Bhagavan Sim Jai Jaikar Boliya. Dada Bhagavan Sim Jai Jaikar ho. Dada Bhagavan Sim Jai Jaikar ho. Dada Bhagavan Sim Jai Jaikar. Dada Bhagavan Sim Dada Bhagavan Sim Jai Jaikar ho. 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 Dada Bhagavan
અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન દિનેશભાઈ એ એબ્સોલ્યુટનેસ of the state of God that has opened out in the body of A.M. Patel as absolute knowledge, absolute vision, absolute sukh, bliss. Bliss is a unilateral word, mind you. Bliss. So also grace, but grace is always related to God only, not the language. But among humans, you tell everybody is like that. And Anand Shakti, Anand Sukh, bliss, that full state, there is the one state of being that was there within the body of A.M. Patel that benefited tens of thousands all around, nationally and internationally. And that is how holistic science research center is that સુરતમાં કર્યું છે. ત્યાં બહુ મજા આવશે. એમાંનું અહીંયા this is US branch of it, US chapter ચાલે છે, કરે છે. આપણે સારું છે, આપણે મળીશું, વાત કરીશું. કરમ વાળા નિંદયા તો પૂજે જુએ છે તમાશા. નિંદયા તો પૂજે જુએ છે તમાશા. કરમ વખાણ્યા વખોડે પણ બેઉ ના ચોટાડે. વખાણ્યા વખોડે બેઉ ના ચોટાડે. એ અકરમ વાળા નિંદયા તો પૂજે જુએ છે તમાશા. નિંદયા તો પૂજે જુએ છે તમાશા. ત્યાગી હો કે તપસી હો પણ બંને રૂપી પ્રકૃતિ. ખપાવીને ઓગાડે છે. પરિણામી સમૃદ્ધિ. સનાતન સુખના આવિર્ભાવી મહાત્મા. અકરમ વાળા નિંદે માન અને અપમાન સવાલો. આપણા જવાબ છે. ધીર ધારો સૌ બંધ કરતા. ચૂકતે હિસાબ છે. નાથે સંદન સ્ટોપે સ્વાનંદી સુખધારા. રાગ દ્વેષ અજ્ઞાન જાણે જગત વ્યાપાર. કરમ વાળા કવિએ પેલું ગોઠવું પડે રાગ. અન્ય અર્થે સ્પંદન સ્ટોપે.
stopping. એવું કે છે. તો અન્યાર્થે તે સ્પંદન સ્ટોપે. સ્ટોપે જલ્દી બોલવું પડે. સ્વાનંદી સુખધારા પ્રાગદેશ જ્ઞાન જાણે જગત વ્યાપાર કરમ ચાવી દીધા પુતળા જેવો માનવ રૂપ મરડો ફરતો જાતે ચાજી ભ્રાંત કર્મો ઉદય કર્માદીન ઉકલતો ત્રીજે યા તો ખીજે એમાં ના ભરમાતા કરમ ખુદા બનવા માટે કોઈ હથિયારોની નોય જરૂર ખુદને જેણે પીછાન્યો તે ક્યાંય કરશે નાહી ગરુર જાતે પોતાને ના છેત્રે મોહબ્બત વાલે ઈમાનદાર ઘૂમતા ને ઝૂમતા ફાઇલું નિકાલે દાદા ભગવાન વાળા શાળા ને ઝીણા સંયોગો પરાધીન છે પારકા ભ્રાંતિથી માનેલા સગલા બગલા છે કે માછલા ઇફેક્ટોની આસક્તિમાં ઇફેક્ટોની આસક્તિમાં મરડા જો ઢસરડા પરદેશી ટપાલુ પેસાડે ના મનમાં જય સચ્ચિદાનંદ વાળા વેમો શંકા અભિપ્રાયોને છાંડી વિશ્વે હરવું ફરવું ખુલ્લા દિલને ઓપન માઇન્ડે દાતા દ્રષ્ટા રૂપે રહેવું પંચાગ્ન પંચામૃત જુદું બોલવાનું હો પંચામૃત પચતા પ્રેમલ પુરુષ અપૂર્વ આ ભગવાન દેખાડે છે સૂચકા કરમ વાળા
ભક્ત રમવાળા દાદા ભગવાન વાળા. ગજબનું છે. હો એટલે પેલું કઈ રીતે હો. લેખો કે છે લેખો લેવાનું હો. દાદાજી બગલા શેકે માછલા એટલે શું? શું કહ્યું? બગલા શેકે માછલા. હંમેશા બગલાઓ માટે જાણીતી બધા કવિઓ બધા જાણે. બગલાઓનો ખોરાક કેવો હોય? માછલા નાનો કઈ બધા એ 4 બજેટની ઝડપી લેવા એને ઝડપા એવા જ અમુક અને પાણીમાં ઊભું હોય ફર્સ્ટ ક્લાસ પિંક કલરનો આનો પગ મોટો હોય. અને મોટા મોટા યોગેશ સ્થિર ના ઉભો એટલું બધું સ્ટેડી ઉભો રહે છે એક જ પગે જરા ખબર ના પડે. અને માછલા નાનામાં આમ ફર્યા જ કરે. એમ કરતા કરતા એ નીચે પગ છે ને પંજો થોડો હલાવે આમ આમ કરે અને પછી ત્યાં માછલા આવે. પણ પેલા માછલાને ખબર ના પડે કે આ પગ હારે નીચે આમ આવે ને અને એને સમજે એમ કરતા કરતા જયારે ઉપર જરાક નજીક આવ્યું સરફેસ આગળ આમ કર ઝડપી લે. એટલે બગલાને દોરે પાર એવું કે છે. એ બગલો છે ને એવું એવી રીતે દોરે પેલા ખબર નથી પડતી એને. એટલે પ્રકૃતિઓ બહુ સંસારમાં સમાજમાં આવી બહુ હોય જાત જાતની પ્રકૃતિઓ હોય નથી ના હોય. બગલાને દોરે પાર એવું કહેવત છે આપણે ત્યાં. દોરે એટલે એનો ખોરાક મળી જાય ત્યારે સમજે. સ્થિર પાણીમાં ના મળે ને પેલા પડે બગલા એટલે સંસારમાં ભગત ને બધું કહીએ છે ને ભગત કહીએ છે એવું જ એ જ. પણ એને તેના ખોરાક માટે તો ભક્તિ કરે છે. અને જરા ભક્તિ એવું દોરે છે ને ખબર નથી પડતી. પેલું અંદર આમાં પગ કરે કેવી ખબર પડે? પગ તો ડૂબેલો જ પેલો નીચે. એટલે એ થઈ બહુ મજાનું છે. કહેવત છે મોટી. તમારે એક અમારા સાઈટ ઉપર એક એન્જિનિયર એવું એનો સ્વભાવ એવો જ હતો. દાદાએ મને તે વખત સાઈડમાં એ તો છો તમારે એ નહીં કરો એ તો બગલા દોરે પર એવું છે એવું હોય પછી આપણે ખબર નહીં પડે કે આપણું શિકાર કરે એવો છે. બંને જાત જાતની પ્રકૃતિઓ. બજાર કેટલું ભિન્ન હોય માર્કેટ અને આપણે વેપાર કરનાર વગર વેપાર નહીં કરનારાને આ વેપારી બજારમાં મૂકી દીધા છે. જેવું તેવું નથી ખરેખર જેવું તેવું નથી. અને આજના જમાનામાં એટલે કેવું છે બધે જ્યાં જુઓ ત્યાં ભારતની વાત તો જુદી રહી. ભારત તો દેશ જ એવો છે. હે તમારી પેલી મીનાબેનને બહુ ગમી ગયો છે. જે બિલકુલ નતો ગમતો ગમી ગયો છે. એના પપ્પા મમ્મી કહે છે આવતી રહે નહીં અને પૈસા દેવા છે રહેશે પણ બધા સંભાળે છે ને. હું નહીં લઈને આવીશ નહીં હું નહીં લઈને આવીશ. અહીં આજે આવ્યું છે. હા હેમો શંકા અભિપ્રાયોને છાંડી ખુલ્લું હોય શું કઈ આગળ છેલ્લે છઠ્ઠી લાઈન છેલ્લે 70મો હા એ જ પદ ને. લાસ્ટમાં સિક્સ્થ હા ચાલો ચાલો કયું શું બોલો બોલો. વહેમો શંકા અભિપ્રાયોને હા વહેમો શંકા અભિપ્રાયોને તમને એ બહુ નડે છે કેમ? શાને માટે શંકા 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 છાંડી શકો તમને આ કંખાને શંકા કહો છો તમે. આ કંખા રહી નથી તમને. કંખા એટલે હું કે નથી રહી. આ શરીરમાં ભરાઈ પડેલી વાંચનાઓ હોય ને એને કંખા કે હજી ભરાઈ પડી છે ખાલી થાય છે ને. હા દાદાએ ખાલી બધું કરી આવ્યું છે પણ ભરાઈ લાયેલા કઈ જાય છે બધી શંકા ને કંખા પછી તિતિક્ષા આવું બધું પદો છે. એ સાત બધા ઉડી જાય તો આપણું ચોખ્ખું જોવાનું બધું ચોખ્ખું થતું જતું જાય. પણ શરીરમાં ભરેલું નીકળવું જાય છે ને એટલે ફાઇલોનો નિકાલ કરવાનો કહ્યો છે. ફાઇલોમાં અંદર બધું સમજવાનું અંદરથી આપણે ફાઇલ માટે શું કહ્યું? ફાઇલના
અંદરથી જે બધું આપણે જીવાય છે એ ત્યાં આગળ સમજવાનું છે. ખાસ તો ફાઇલો નહીં તો સંબંધોની વાત સાચી છે, એમાં ના નહીં. કારણ કે નહીં તો ત્યાં સુધી સંબંધોમાં મજા અંદરથી નિકાલ થાય તો જ આપણે પછી બધાને જોડે સરખી. જોકે જગત બહારથી બધું જીવે છે, જગતનો સ્વભાવ બહારથી જીવવાનો છે, બહાર દેખાય તે સાચું, અને આપણું અંદરથી જીવવાનું છે બધું. એટલે દાદાએ ખાસ કહ્યું છે, પણ એ ચેતવણી બહુ નથી રહેતી બધાને. નહીં તો કોઈ મહાત્મા ગડબડ ભૂલ થાય જ નહીં કોઈને. બહારના દેખાવ પરથી આપણે અંદર સમજવા જઈએ છીએ તો કે મહાત્મા દાદા કહી દો, કોઈના મહાત્માનું બહારનું જોઈને તમે અંદર તમારું સાચું જો, પાછા બહારનું જોઈને ભરમાઈ ના જોશો. ચોખ્ખું દોષ દાદા એ હતો, બહુ મોટી ચેતવણી આપી છે. બહારનું જોઈને ના ભરમાશો, અંદરનું જો શીખજો. સમજાયું છે કે નહીં? બને કર્મના ઉદય કોણ જ નથી આવતા. તો મારી ભગવાન જ ના આવે, તો ભગવાન હતા એટલે ના આવે એમને. આવે ને ભગવાન ને આવે. એ તો દાદા ભગવાન એવા આવ્યા છે, ગજબ ના ગજબની જાવ સાથે અને બધા જોયા અમને. અને દાદા કહેલું છે ભાઈ, જીવતે જીવ કોઈને આરો ચડ્યા નથી, કોઈ પૂજાયું નથી, કશું જ નહીં. અને દાદા ભગવાન તો ડગલા તીર્થંકરોને નથી જોવા. ના 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 ના, તીર્થંકર સ્થપાય છે નિર્વાણ પછી પછી જે બધા, અને તે પછી ફોટાઓ બધા કરો, સોનાના કરો, પ્લેટ જે કઈ વાત કરો આવું. અને કોઈ કહ્યું સુરત મંદિર ઉપર દાદાને કે દાદા હા સિમંદર સ્વામી ભગવાનને આપણે દર્શન કરવા જઈએ મંદિરમાં આપણે બધા, અને આપે તો આવું કર્યું, અમે અમને સિમંદભાઈ તો ઓળખાણ પાડ્યું, બધું કર્યું, આની ભક્તિ સુંદર મળી અમને. તો પછી આપ ના હોતી વખત અમે કરીએ, અને અમને દાદા બહુ વાલા છે સિમંદરભાઈ ખરા, તો ત્યાં આગળ પણ જોડે મુકાય ને ફોટો કે કશું પણ મુકાય ને, અગર તો પ્રતિકૂળ કરો. સાહેબ ને પ્રસ્તાવ હતો, બધાને થોડો હતો એવું તે દુકાનમાં કે આવું કર્યું હોય તો મને કઈ ખેંચીભાઈ વખતે જ આવું થયું હશે, ખબર નથી મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ આવું થયું. આવું હોય તો તારે દાદાએ જવાબ આપ્યો, જે આ તમારી દીકરીને આપેલો તે કે એને જે રીતે આપેલો એમને દાદાએ પોતા માટે આપ્યો, પણ બોલ્યા નથી મારા માટે. સારો કરે છે, ચોપડી વાંચી ગયું છે પેલું પદ્મનાભ મહાપદ્મા તે, અને છેલ્લે દાદા આપણે ભગવાનનું આપણે મંદિર બનાવીએ તો ભગવાન મંદિર ના હોય તો એનું મંદિર આપણે મંદિરથી જ લેવાયેલા હતા. તેને પૂછ્યું તો શું હોય, એમને દેરાસર હોય કે પણ જન્મ્યા નથી કઈ રીતે એ વસ્તુ બધી જુઓ ને, એ વિધિ કરે એમને બે આડ્યા, પેલા નંદુ આવ્યો અને બધા કેટલી મોટી કરી એમાં, અને પછી એને બધું શોધ કરી નાખી, આવડી મોટી પોવાની લગભગ 2.5 ફૂટની હાથ જાય મારો આટલી આટલું, અને ભગવાને ત્યાંથી એમને પૂજા કરાવડાવી. સમજાયું? પેલું કર્યું તું બધું બસ ઘણું બધું કર્યું હતું એ મંદિર થયું. એવી આ વાત હરિહન ભગવાન એટલે હરિહન ભગવાન, કોઈ ના હોય જોડે. નહીં નહીં નહીં. પછી બધાને બહુ કહ્યું, સાહેબે કહ્યું દાદા પણ કંઈક કરીએ આપણે. એમને વિચાર આવ્યો કે દાદા એક કામ કરીએ, આપણી પ્રતિમા અહીંયા બહાર મૂકી રાખીએ તો મંદિરમાં પણ કશું જ ના હોય. અમારું 3 મંદિરમાં 3 મંદિર જ હોય, કોઈ ચીજ ના હોય. આખા ભારતમાં મોટા મોટો સંદેશો દાદાએ આપ્યો, અને આજે બધું જ થઈ શકે છે. જોવે છે, જોઈએ છે ને આપણે નથી જોતા. બોલો આજે કેટલા બધા ચર્ચાઓ કરે છે લોકો. કોઈ સંત પુરુષ હોય ને તે શ્રીમદજીના શિવજીના લિંગમાં પોતાનું મોઢું મૂકે છે.
એટલે કે ભક્ત લોકો તો શું ના કરી શકે? બધું કરે. ભક્તો ભક્તિ આવી એટલે હું ના કરે? એવું બધું કરે છે? ના કરે, કોઈ દિવસ ના કરાય. અમે તો શિવજીનું સ્વરૂપ સમજી ગયા સારી રીતે. અમીન સાહેબ જોડે વાત નીકળી. અમીન સાહેબ શિવજી શિવજી કહે છે, તમે તો પીએચડી કર્યું એના પર, શિવ સંપ્રદાય પર ગુજરાતમાં. ના કરે, કોઈ દિવસ ના કરાય. અમે તો શિવજીનું સ્વરૂપ સમજી ગયા સારી રીતે. અમીન સાહેબ જોડે વાત નીકળી. અમીન સાહેબ શિવજી શિવજી કહે છે, તમે તો પીએચડી કર્યું એના પર, શિવ સંપ્રદાય પર ગુજરાતમાં. અને એમને 5-6 હજાર વર્ષનો બધા પુરાવો ખોરી કાઢ્યા ગુજરાતમાં જ. એમના ગામમાં નજીકમાં એટલામાં કે પોતે ગયા હતા. એમને આર્કિયોલોજી પણ કરેલું. ગયા હતા બધે એમના ગામની નજીકમાં, નોર્થ ગુજરાતમાં. તો પણ શિવજી આખા ભારતમાં એક ખૂણો એવો નથી કે શિવજીની પૂજા નથી થતી. મોટા મોટી પૂજા શું જોઈએ? જોજો, મોટા મોટી. એટલે આ શિવજીનું સ્વરૂપ છે, લિંગ સ્વરૂપે પૂજા છે. અને મુખ્ય લિંગ સ્વરૂપે ઓરિજિનલ જ કહેવાય, બીજી કોઈ ના કહેવાય, કોઈ ના કહેવાય. હા, પરંતુ આપણે પદ્માસનમાં પણ બધા જોયા છે. આપણને પાર્વતીજી જોડે બેઠેલા જોયેલા છે, અર્ધ નારેશ્વર બતાવ્યા છે. બધું ઘણી ઘણી રીતે કર્યું છે શિવજી માટે. તો એ બધું સંજ્ઞા ભાષા સમજાવવા માટે માણસોને કે ભગવાનનો સ્વભાવ પુરુષ સ્વભાવ છે. શું કહ્યું? પુરુષ સ્વભાવ એટલે એમાં જાતિ ના હોય. શરીરની પુરુષ જાતિ ના હોય, શરીરની સ્ત્રી જાતિ ના હોય, ને શરીરની કોઈ જાતિ ના હોય. એટલે વેદ કર નિર્વેદ છે. તો એ નિર્વેદતાનું સૂચક છે સાહેબ. શું રામમોહન કહ્યું? નિર્વેદકતા. નિર્વેદક સ્વભાવ વાળો હું શુદ્ધ આત્મા છું. સમજાય છે? હા, મેં અમિત સાહેબ ને કહ્યું, પણ સાહેબ મને ચોખ્ખું સમજાય છે. ભલે આ સંજ્ઞા ભાષા છે, પણ એ સ્વરૂપ તો છે જ ને. આત્માનું સ્વરૂપ તો છે જ ને. તો એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ એ શિવ સ્વરૂપ નહીં. તો અમિત સાહેબ કહ્યું, શું સાહેબ સારું અસલ એ વાત છે. અસલ આ વાત છે. જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે ને, અને દાદાએ જ કહ્યું છે, ત્યારથી જ એનું શિવ થવાનું શરૂઆત થઈ ગઈ. બીજે દિવસે ફૂટી નીકળે છે. પોતે આ ધ્વંદ્વ વાળા જગતમાં જીવે છે, છતાં પણ પોતે એકાકી કૈલાસ પર આવતી એકાકી કૈલાસ ઉપર એકલા બેસી શકાય એવી જગ્યાએ પોતે છે. બસ આવી રીતે. એટલે સંજ્ઞા ભાષાઓ છે આખી. શાસ્ત્ર બીજું કશું જ નથી. સ્ક્રિપ્ચરો બધા જ કહો. તમારા બાઇબલ પર શું છે? આખું જગત બધું કે છે. સમજાયું? સંજ્ઞા ભાષા છે બધી. અને મહાત્માઓની નજર જો વિકસી હોય ને બધી, ગમે તેવું સ્ક્રિપ્ચર કે શાસ્ત્ર જોઈએ તો જરા ખ્યાલ આવી જાય. પણ કોઈ જગ્યાએ કોઈની પ્રકૃતિ સારી જોયું અને ખુશ થઈ જાય એના પર, તો દાદાએ કહ્યું છે, કોઈ દાડો ભૂતગળની પ્રકૃતિ ઉપર કોઈ એટલું બધું ખુશ નહીં થવું. માર ખાઈ જશો. એને વખાણવા જેવું નથી. જુઓ, તમે જુઓ સાહેબ, જુઓ. અને જોવું હોય તો શું જોશો? કે ગુણ જોજો, ગુણ જોજો. બીજું ગુણ જોવાની દ્રષ્ટિ કેળવો. બીજું કશી દ્રષ્ટિ નથી જોઈતી હવે. બાકી જગત તો બે બધું મિક્સચર. આજે તો વધારે મિક્સચર જેવું પેલું ઊંધું છે બધું. ના સમજે? આવું બધું છે. ભારતી કેમ સિરિયસ થઈ ગઈ? મજા આવે છે? તો ભૂલતી કેમ નથી? તો શાંતિ. એટલે તમે આ વ્યામોશંકા શાના માટે પૂછો છો? છાંડી શબ્દ દાદાજી શું કે છે? છાંડી. એના પછી છાણી એટલે શું છે? કે ત્યાગ કર્યા વગર ત્યાગ કર્યો તે છાડ્યું. એટલે ત્યાગ કર્યો એ નહીં, ત્યાગ કર્યા વગર ત્યાગ થયો. હવે એને શું કહું? એને બોલ નહીં. સમજાયું દાદાજી? હું સમજાયું? જેનું ત્યાગ કરવા વગર છોડ્યા વગર છૂટી ગયું. એ તો આપણે હે? એ સિદ્ધાંતો ખૂબ
કુંવરથી. એકદમ કુંવર છે. તમને બચપણમાંથી કેટલા તૈયાર કર્યા હે? આ ધરુને શારદાને પહેલે ઘરે આવેલા એ પહેલા ઘર મેં જોયું રૂપી કોને આ તો મારી આ છોકરી એ રૂપારો ખવાડ્યું સમજો લોકો દાદાએ તો છોકરાઓને પણ કેવા તૈયાર કર્યા તે વખતે એમના બધા બોલાયા છોકરાઓ ખાસ બોલાવતા બધાને અને આજે ક્યાં ક્યાં વિકસ્યા છે ભલે આપણને લાગે કે અહીંયા આવતા નથી તો અત્યારે કામમાં પડ્યા ક્યાંથી આવી શકે હા તે બધા પણ સાબુત છે આપણો અમિત જુઓ એની દશા જુઓ એટલો સુરવીર છે છોકરો ગજબનો સુરવીર છે બંને બધા પરંતુ એ બહાર ખબર નહીં પડવા દે પણ એ નહીં એનો સિદ્ધાંત સાચવશે શું કહ્યું સિદ્ધાંત સિદ્ધાંત સ્પાર્ટનબર્ગ થયું ને એને મને બહુ સિપાહીઓ તમારે સ્પાર્ટનબર્ગ આવ્યા હતા અચ્છા ના ગુરુ પણ બને આ વસ્તુ છે એટલે સંઘ અને સંઘના દિવ્ય પ્રસંગોમાં બની શકે ભાઈ એવું તો બધું કારણ કે દાદા મારે ભગવાનને કેવો જ્ઞાન થયા પછી બને શું વાત કરીએ આપણે આપણા સામાન્ય માણસોનું શું ઠેકાણું મારે ભગવાનને કેવો જ્ઞાન થયા પછી કોઈ દિવસ ના બને કોઈ તીર્થંકર એવું નથી થયું કે કેવા જ્ઞાન થયા પછી પણ આવે પણ એ તો થઈ ગયા હતા એમના તો કેવું જ્ઞાન ખોટું થઈ ગયું હતું એટલે એમના માટે ગમે તો આવતું હતું તે એમને આવતું જ નતું ને એવું સીધું છે અને 12.5 વર્ષના તપમાં એક વખતે અખંડ રાત્રિની પ્રતિમા એમને કરી હતી બહુ સુંદર એનું વર્ણન છે શાસ્ત્રોમાં અખંડ અને એક પૂતગલ પર પાપડો પટકાયા વગર આખી રાત એક જ પૂતગલ નથી ઉભા રહ્યા એટલો મોટો યોગ કરેલો એમને ગજબનો યોગ કર્યો હતો એ પ્રતિમા આખી હતી એક પૂતગલ એવું શાસ્ત્રો વર્ગે પડક્યા વગર એ શરીર હોય છે ને એ સમજવું બહુ શાસ્ત્રોમાં બહુ વર્ણન કર્યા છે એના પણ એ બહુ માર ખાઈને આવેલું છે એટલું રગદારેલું આવ્યું છે લોકોએ રગદાર્યું સંસારમાં રગદાર્યું બધી રીતે રગ્યું તે મારી ભગવાને પછી જોયું કે બધા મને બધું સારું સારું આપેલું એવું કરે ને ત્યાર પછી કર્મ તો આ બધો જલ્દી ખજાનો જવો ઝડપથી નીકળી જવો જોઈએ કઈ ઊંધું કરનારા પણ ચલો હાર જઈએ ત્યાં ભરી આવ્યા 2 વખત પહેલી વખત અને પેલો એક મળ્યો બહુ સારા પછી બીજી વખત ટ્રાય કરવા ગયા પણ તે વખત કુશાક ના આવ્યો કારણ કે એમની પાસેથી જરાક કે છે બોલતા નથી કઈ પણ છે ગુણ વિદ્યા કે છે અને એને એક ઋષિની તેજો સૂર્ય સામાન્ય તપસ્વીને તપસ્વી ધાર્યું ત્રાટક કે છે ત્રાટક વિદ્યા છે એક જાતની એ આજના તાંત્રિક લોકોનો બહુ બધો હોય છે બહુ બધા ધર્મોમાં કઈ ને કઈ વિકસેલું હોય છે તેમાં બધો જ કરે અને કેવા તાપમાં પછી એને તો જટા હોય બધું હોય ને જુઓ પડ્યું હોય બધું જ હોય એમને એ લોકોને પડી ના હોય યોગ્ય ને પડી ને તો ગરમી લીધે સહન ના થાય તે પડે તે ધીમે રહી ના પછી ઉસકો નાખું તાપસ જોયું અને જોવામાં આવ્યું આ શું કરી રહ્યો છે કે આવું કરી સૂર્યનારાયણ સામે જોઈ કે તેજ સૂર્યની તેજ છે ને એની આંખોમાં ભરે છે શું કે છે ના મોડામાં રહી ગયા છે આવું કે છે એમાં વિદ્યા છે તો એને પકડી લીધી એમને ભગવાનને ના કહું હું પકડી લઉં છું પણ હું કરી શકું તો કે એમાં સાર નથી ભાઈ સાર નથી પણ બીજું આગળ ના કે તું જાણે એવું નહીં બોલે આપણે લોકો બોલીએ પણ એ નહીં બોલે એ જાણે છે કે આ કરવાનું જ છે અને ખરેખર એને સાધના થઈ ગઈ અને તે જો લેશ્યા કે છે તે શાસ્ત્રોમાં તો લોકોને ધર્મ તરફ અને ભગવાનની ભક્તિ માટે બધાને વાળવા માટે કહેવું જ પડે શાસ્ત્રો એવા લખાયા છે હંમેશા
ભજનો શાસ્ત્રો કીર્તનો બધું થઈ શકે. આપણું તો આ અદભુત છે. આ તો કોઈને આખા વર્લ્ડમાં યુનિક છે. વર્લ્ડમાં યુનિક. એટલે બોલો એ વિદ્યા એક પ્રતિમા અદભુત કરી એમને. એક નજર એક જ પૂતગલ જોયું. આ દાદા કે છે અમે એક નેટ પૂતગલને અમે જોયું, એમને જાણ્યું નથી કહ્યું. આ બહુ ઝીણા શબ્દોમાં દાદાની એક શબ્દ છે એટલી ઝીણવટ છે અંદર. આ જોઝે લુઆ કોણ છે? જોઝે લુઆ ના નામ આવ્યું અંદર. મૂકી દો પાછું મૂકી જ દેવાનું. એ તો એનો જવાબ આપી દો ને. ના તો જતો રહ્યો. આપણો છે પેલો છે ને. જાઓ જાઓ. એમને અહીંયા બેસાડીને એમના બધી કામ કરે છે તો બહુ સારું કહેવાય. આપણું કામ કરી આપણે સત્સંગ કરવા જણા કોઈ મળે. એટલે ગજબ. દાદા કહે અમે એક નેટ પૂતગલ ન જોયું. આ બધી નજર આપણે બધે બધાને જોઈએ પણ એક પૂતગલ નેટ પૂતગલ ન જોયું. આ વ્યવહાર દ્રષ્ટિ છે. એ વ્યવહાર દ્રષ્ટિ એટલી વિકસિત થવી જઈશું આપણી. જયંતભાઈ શું કહ્યું? હા એ વિકસિત થવી પડશે. આજે ભક્તિ આ બધું બહુ છે આપણી પાસે. મના નહીં પણ એ ક્યારે કે આખો દાડો કઈક એમ તો નથી નીકળતું એક જ વસ્તુથી. એક જાત જાતનું હોય કરે બધું. એનો વાંધો નહીં. સમજાયું? બહુ ઉભરી જવા જેવું નથી. દૂધને પણ ઉકાળો આયા કરવા દેજો પણ ઉભરવાનું થાય ને તો બાજુ કરી લેજો. પછી ફરતી મૂકજો ઉકળવા દેજો. એને ખેંચી લેજો પછી જરા ઉપર. તો પહેલી વખત ધાર આવશે ઉપર ને ઢળી જશે તે વખત ખેંચી લેજો મને ઢળવા ના દેશો. મૂકો પાછું ઓછું થશે એનો ઉકળો. બીજું કરું પછી ધાર ઉપર જ રહેશે. પછી ચોથી વખત કરશો ને તો થોડું ઓછું થશે. 5-7 વખત કરશો અને પછી દૂધ કે કઢેલું દૂધ થાય એવું કરી નાખવું. શું કહ્યું? કઢેલું દૂધ એટલે દૂધ તો વ્હાઈટ છે પણ વ્હાઈટ દૂધમાં રેડી સ્ટીન્જ આવે. એને લાલ તો નહીં કહી શકો પણ રેડી સ્ટીન્જ આવે. એ ભગવાનનું લોહી, મારી ભગવાનનું. નહીં સમજાયું? એટલે શાસ્ત્રો શું લખે? શુક્લ દૂધ ને નાગે આટલો જે ભયંકર ઝેરી નાગે ડંખ ઉભે. શાસ્ત્ર નું લખવું જ પડે. લોકોને એ થાય ને કે આસ્થા આવે. એ કારણ છે. એટલે શાસ્ત્રમાં હોય બધું ભક્તિ માર્ગમાં જવા માટે બધું થયું. આપણું કામ કરતો હતો બહુ મજાનો માણસ છે, સરસ છે. એ તો એને એટેન્ડ કરવું પડે. એટલે એક પૂતગલ એટલે આપણા આજના ધર્મમાં વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું. તો વ્યવહાર દ્રષ્ટિથી દાદાએ કહ્યું કે તમે ઘરમાં જ એક પૂતગલ જોજો. અમે પછી જોયું કે આ મનરવા છે. મને કહીને એને ઘણી વખત દુઃખે થયું અમારે છે. હા દયા છે કે કહેતા નથી એવું. હે છોકરાઓ છે, 2 છોકરાઓ દીકરી હતી. પરંતુ પૂતગલિક જુઓ. પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી આપણે અહીંયા છીએ વ્યવહારમાં હજુ તો સંભાવ નિકાલ આખે આજ્ઞા ધર્મમાં છીએ. ભગવાને તેમની દીકરી પઢાઈ હતી, જમાઈ આવ્યા પછી મેલ છોડીને બધું થયું. એ તો સંસાર એને દાદાએ કહ્યું છે ભગવાન તો ગર્ભમાં આવ્યા ત્યારથી વિતરાગી હતા. 4 જ્ઞાન તો સાથે લઈને આવેલા. અવધિ જ્ઞાન સાથે આવા. પણ એ શાસ્ત્ર રમણનો છે. આપણે કઈ જરૂર નથી. આપણને તો કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માનું પ્રાપ્તિ બીજ પણ થયું છે. શું કહ્યું જયંતભાઈ? કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માનું બીજારોપણ થયેલું છે. અને આજે એ કેવળ જ્ઞાન સ્વરૂપ આપણો વિકાસ થઈ રહ્યો છે અંદર. એમાં શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી કોઝિસ ચાલુ જનરેટ થયા જ કરવાના. બોલતા જ અમારી જોડે
સમજાયું? શરીર છે ત્યાં સુધી લેવાનું જ. કયું શરીર ક્યાં સુધી લેશે? કે કરતા ભાવથી ટોટલ મુક્ત થયું હશે તો જ. હવે સમજાય છે? મનથી, વાણીથી ને કાયાથી બધી જ રીતે આપણે ભાવ થાય, બધું આપણે થઈ ગયું, મુક્ત થઈ જઈએ. નહીં ના થાય. અને સ્વાદ આવે છે પાછું, નથી આવતો નહીં. આપણે ક્રિયાઓ કરતું બધું થાય છે, બધા વ્યવહારના ઉદરો બધું હોય છે, પણ અંદરમાં આપણને સ્પર્શ ના, એનો ધક્કો તો વાગે ના વાગે? ના વાગે? હે? પણ ખબર પડી જવી જોઈએ કે આ ધક્કો કોનો વાગે છે. અમે કહીએ છીએ ને કે કંઈક બન્યું એવું કે કલાકોમાં આ વસ્તુ બની અને અમે ઉચકાતા જ જોયા. અમે કામ કહે છે, અમને કહ્યું કે આપણે કામ કરી, આપણે જવું છે અહીંયા, તો પકડો પકડો. જરા ખબર ના પડે કે 5-15 દાડા મહિના ક્યારે આવો, ઠેકાણું નહીં પડે. જલ્દી કપડા મૂકો. હવે અંદર પાછું એમની સાડીઓ ફાડીઓ જેટલું કરો, નાખો જે તે નાખો, ત્યાં કરજો, બધું તૈયાર કરે. 2 જ કલાક આજે મારે તો વાત જ ના લાગે. 15 મિનિટ થાય ને બેન તૈયાર નાખી દે. સ્ત્રી પૂતગલ છે એ સમજાય તો કલ્યાણ થઈ જાય માણસને. શું કહ્યું? એ આત્મા નથી, પણ સ્ત્રી પૂતગલ છે. અને સ્ત્રી પૂતગલ છે એનું જો આપણે આદર કરતા ના શીખીએ, એને ઓળખી ના શકીએ, બહુ મોટી ખામી છે આપણે બધાની. આ કાળમાં કહું છું. જે સ્ત્રીઓના દેહ તીર્થંકર ભગવંતો જન્મે છે, 63 સલાકા પુરુષો, કેવા મોટા મોટા પુરુષો જન્મે છે, કેવા બધા વિચાર કરો. એટલે આ વાત છે. એટલા માટે જ્ઞાનીને વાત્સલ્ય ભાવ કયો, વાત્સલ્ય મૂર્તિ આપણે કહીએ છીએ દાદાને, એ એમનું માનું વાત્સલ્ય છે. કોનું? આપણા માટે. અમર અંબાલાલના પદ બોલશો ને મજા આવશે. અમે બોલાઈએ? હે? કયું 5 નંબર કાઢો, ફરી કાઢો, પછી કહો મને, મજા આવશે, જોજો. અને શિવજી નું પિતૃપદ છે સાહેબ. શિવજી એનાથી બધા ડરે ના? ડરે? દાદા આપણે ડરતા નતા, પણ આપણો એમનો પ્રતાપ એવો હતો ને. પ્રતાપ શું કહ્યું? પ્રતાપ એ ડરાવતા નતો, ડરાવનારો પ્રતાપ નતો, પરંતુ આપણને વિનયમાં રાખનારો પ્રતાપ હતો. શું કહું છું? અને એમાંથી વિનય શીખીએ. વિનય શું છે? નહીં તો વિનય શીખવું કે નાની બચ્ચા લોકો છે. 41. સનાતન પ્રશ્ન ગુંચનો કાયમી ઉકેલ છું. સનાતન પ્રશ્ન ગુંચનો કાયમી ઉકેલ છું. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે? સ્વરૂપ
सकल जगत हित कर सूक्ष्मतम सरस्वती मात्र रोगे संजीव कृपा दृष्टि संग छू भगवान शू हशे क्या हशे केवो हशे चक्षुनी वाणी ये शुद्ध दृष्टि शब्दातीत अभेद दान दान पुण्येन्दु प्रेम बिंदु सिंधु छू जगत अधिष्ठान ना आवरणो छेदना निर्वाणी अधिष्ठत आराध्य उपास्य छू भगवान शू हशे क्या हशे केवो हशे जन्मे स्वयं सिद्ध वर्त विश्व कल्याणात् अनेकांत भीड़ माये संपूर्ण स्वार्थी छू प्रत्येक अवस्था में शुद्ध उपयोग बुद्धि प्रश्न सीमाओं उत्तर निसीम छू भगवान शू हशे क्या हशे केवो हशे सनातन प्रश्न गुचनो कायमी उकेल छू सनातन